ઢાઢર નદીમાં હજારો માછલાના રહસ્યમય મોત, તંત્રની નિષ્ક્રિયતા સામે ગ્રામજનોમાં ભારે રોષ। આમોદ તાલુકાના દાદાપોર ગામ પાસેથી વહેતી ઢાઢર નદીમાં હજારો માછલાના રહસ્યમય મોતના પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે। ઘટનાના 2 દિવસ વીતી ગયા હોવા છતાં જવાબદાર વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે ન પહોંચતા સ્થાનિકોમાં વહીવટી તંત્ર સામે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। નદી કિનારે હજારો માછલા સડી રહ્યા હોવાથી તીવ્ર દુર્ગંધ ફેલાઈ ગઈ છે, જેનાથી આરોગ્ય અને પર્યાવરણને મોટું જોખમ ઊભું થયું છે। ખેતી અને પશુ પક્ષીઓ માટે જીવન ડાય એવી આ નદીમાં મોટી સંખ્યામાં મગરો પણ વસવાટ કરે છે। આ ઘટના બાદ દેખાતા બંધ થતાં ચિંતા વધી છે। નદીમાં કોઈ ઔદ્યોગિક એકમ દ્વારા ઝેરી કેમિકલ કે પ્રદૂષિત પાણી છોડાયું હોવાની સ્થાનિકોને આશંકા છે। માત્ર પાણીના સેમ્પલ લેવાને બદલે આ ગુનાહિત બેદરકારી કરનાર જવાબદારો સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવે અને માત્ર આશ્વાસન નહીં પરંતુ દોષિતો સામે કડક કાર્યવાહી થવી જોઈએ। સરપંચ, આજે જૂના દાદાપોર ગામની અંદર હજારો માછલીઓ વહેતી થઈ છે અને તેમના મૃત્યુ જાય છે, તે બાબતને લઈ આ અવારનવાર કેમિકલ પાણી છોડવાના કારણે હજારો કરોડો લાખો, હું તો મિલિયનની અંદર હશે મચ્છી મરી જશે, એટલી મચ્છી જાય છે। અને આજુબાજુના આમોદના જે માછીમારા ખરા ને એ અહીંયાથી મચ્છી 7 થી 8 નાવરી લઈને આ મચ્છી મરેલી જીવતી એ બધી લઈ જાય છે અને આગળ પહોંચતી કરે, સુરત છે, ભરૂચ છે, બધે પહોંચતી કરતા હશે। એ મચ્છી કેમિકલયુક્ત મચ્છી ખાવાના કારણે લોકોને ઘણા રોગ થવાની સંભાવના છે। કેન્સરના જેવા રોગો થાય, એસિડિટી જેવા રોગો થાય, ઘણા બધા રોગો થવાની સંભાવના છે। આ કેમિકલ યુક્ત પાણી અવારનવાર છોડવામાં આવે છે, કોઈ બંધ કરતા નથી। આ તંત્ર કોઈ એની સામે કોઈ જોતું નહીં, આ નદી સામે કોઈ જોવાય નહીં આવતું, કોઈ સેમ્પલ લેવાય નહીં આવતું, કોઈ તંત્ર કોઈ ક્વોલિટી કંટ્રોલવાળા કે કોઈ બી અધિકારી અત્યાર સુધી વારંવાર એક વખત રજૂઆત હોય કરેલી છે કે કેમિકલ યુક્ત પાણી છોડે છે, ખાલી આવીને એક વખત નાહી ગયેલા વંસરા બીચ પરથી, અત્યાર સુધી બીજા કોઈ આવ્યા નથી। સરપંચ, આ પાણી કેટલાક લોકો પીવાની અંદર ઉપયોગ કરતા હશે? આ પાણી તો ખેતીમાં પાણી ઉપયોગ કરતા, ખેતી જે ફળદ્રુપ જમીન છે ને તે જમીન પણ બગડે, એનીથી શાકભાજી બનાવે છે, શાકભાજી લોકો ખાતા હોય કેમિકલ યુક્તવાળી શાકભાજી, એટલે આ શાકભાજી કેમિકલ યુક્ત શાકભાજી ખાવાથી ઘણા રોગો થાય, એવા લોકો પીડિત થાય એવું છે। એના કારણે હું આજે નદી કિનારે જોવા આવ્યો કે કેટલું કેમિકલ યુક્ત, મને ગામ લોકોએ કીધું કે બહુ મચ્છી મરી જાય, કાલ આખી નદી ભરી જતી। એના કારણે ખરેખર આજે તમે તમારી નજર સામે દેખશો કે મચ્છી જાય છે 5 કિલો 10 કિલો નંગ મરેલા, હવા હજારો જીવ મરી ગયા હશે। બીજી કઈ જાતિઓ અહીંયા આગળ આ પાણી પીવા આવે છે? જાતિ તો વાંદરા છે, મોર છે, બધા જ પક્ષીઓ છે। અને એમાં એ હોય અમને નહીં દેખાતા, આ મગરો તો અહીંયાથી આ સ્થિતિ પર અમે ઊભા રહ્યા હતા, અહીંયા ઊભું ના રહેવા, તરત મગર આવીને આપણે ખેંચી જાય એવી સંભાવના હતી, પણ અમને તમે આ જોઈ શકો કે એક પણ મગર દેખાતો નથી। ને આ મચ્છી તમે તરફથી લાઈવ જોઈ શકો છો તમે નદીની અંદર કે હજુ તો કેટલી મચ્છી મરી જશે હજુ આ તંત્ર ધ્યાન નહીં આપે તો। રિપોર્ટર અંગુની જાકીર, પ્રદીપ અંતરાલ, ન્યૂઝ, ભરૂચ।